જેતપુર શહેર તથા ગ્રામ્ય પંથકમાં સતત ભૂકંપના આંચકાઓ અનુભવાતા મામલતદાર દ્વારા તાત્કાલિક ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી। આ બેઠકમાં નગરપાલિકા, તાલુકા પંચાયત, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ સહિત વિવિધ કચેરીના અધિકારીઓ હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન સાવચેતીના ભાગરૂપે શાળાઓમાં રજા જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જો કે શિક્ષકો, તલાટી મંત્રી તેમજ આરોગ્ય સ્ટાફને ફરજ પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે। મામલતદારે જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર બિંદુ લુણાગરા ગામ પાસે નોંધાયું છે અને હાલ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। ભૂકંપના આંચકાને પગલે જેતપુર નગરપાલિકા દ્વારા કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે અને સામાન્ય નાગરિકોને ભયમાં ન આવવા અપીલ કરવામાં આવી છે। સાથે જ ભૂકંપ સંબંધિત કોઈ પણ મુશ્કેલી કે માહિતી માટે કંટ્રોલ રૂમનો મોબાઈલ નંબર 9429916996 જાહેર કરવામાં આવ્યો છે। જેતપુર મામલતદાર એડી બાકલકિયા કાલે સાંજથી અંદાજે 8:43 થી ભૂકંપના આંચકા જેતપુર તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ આપણે અનુભવોના ચાલુ થયા છે। સવારમાં પણ 6:19, 7:18, 9:45 અમારી પાસે મેસેજ છે, એમાં મેક્સિમમ આપણે 3.8નો છે। આ બાબતે અમે ટીડીઓ શ્રી, ચીફ ઓફિસર શ્રી, શિક્ષણ વિભાગ, કોલેજ અને લાઇન ડિપાર્ટમેન્ટની એક અત્યારે મિટિંગ રાખી દીધી છે અને ત્રણેય ચીફ ઓફિસર, મામલતદાર ઓફિસ અને ટીડીઓ ઓફિસમાં અમે કંટ્રોલ રૂમ ચાલુ કરીએ છીએ કે આવા કોઈ ન્યૂઝ ક્યાંય મળે તો અમારો કોન્ટેક કરે। અને આપના માધ્યમથી એક બીજું અમે એવું કહેવા માંગીએ છીએ કે કોઈ ખોટું પેનિક ના ફેલાય અને ખોટી અફવાઓથી દૂર રહે બધા। બીજું કે આવું કોઈ આફ્ટર શોક આવે તો અમે જાહેર જનતાને આપના માધ્યમથી પણ જણાવવા માંગીએ છીએ। અમારા લેવલે પણ અમે મિટિંગ કરીને મેસેજ કન્વે કરીએ છીએ કે સુરક્ષિત જગ્યાએ, ખાસ કરીને ખુલ્લી જગ્યા હોય ત્યાં એ ટાઈમ પૂરતો આશ્રય લે અને કોઈ ખોટા પેનિક ના ફેલાય અને કાંઈ જણાય તો અમારા કંટ્રોલ રૂમનો સંપર્ક કરે એવું આપના માધ્યમથી જણાવું। કાલે જે હતું એ ઉપલેટા પાસે હતું। આજે છેલ્લા ન્યૂઝ છે આપણું લુણાગરી છે ત્યાં છે 3.3 જેવું નોંધાયેલું છે। આ બાબતે અમે શિક્ષણ વિભાગને જાણ કરી છે કે આજે તો પછી આગળ નિર્ણય લઈએ છીએ, પણ શૈક્ષણિક કાર્ય સ્કૂલોમાં અમે બંધ કરાવીએ છીએ અને શિક્ષકોને બધાને ત્યાં હાજર રહે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર કે કોઈ પણ જગ્યાએ ખુલ્લી જગ્યા આપણે મેદાનો હોય છે એટલે શિક્ષકોને હાજર રહેવા સૂચના આપી છે અને શૈક્ષણિક કાર્ય અત્યારે અમે તાલુકામાં અગમચેતીના પગલા રૂપે બધે બંધ કરવાની સૂચના આપી છે।